નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર હોળી આવી રહ્યો છે, ત્યારે આદિવાસી જિલ્લાઓમાં અત્યારથી જ લોકમેળાઓ શરૂ થઈ ગયા છે। છોટાઉદેપુરના દહેવાટ ખાતે ગુરુવારના દિવસે હાટ ભરાયો હતો, જેમાં આદિવાસી સમાજના લોકો તેમના પારંપરિક વાજિંત્રો, ત્રાંસા અને પીહા સાથે આદિવાસીઓએ હાટમાં ઝૂમી ઉઠ્યા હતા। ભંગોરિયામાં આદિવાસીઓ ઝૂમ્યા હતા। છોટાઉદેપુર જિલ્લામાં લોકમેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડે છે। 90% આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ વધારે મહત્વ હોળીનું છે। હોળીનું પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે। હોળીનો તહેવાર આવી રહ્યો હોવાથી તેના એક અઠવાડિયા પહેલા છોટાઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં અઠવાડિક હાટ બજાર ભરાય છે। તેને ભંગોરિયાનો હાટ કહેવાય છે, જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે। સાથે સાથે આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ, ત્રાસા, પીહા લઈ નાચગાન પણ કરે છે। આજરોજ છોટાઉદેપુર તાલુકાના દહેવાટ ખાતે આદિવાસીઓની નૃત્ય મંડળીઓ રામ, ઢોલ, ત્રાંસા સાથે ઝૂમી હતી અને જ્યારે મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી, ત્યારે છોટાઉદેપુરના દહેવાટ ખાતે હાટ ભરાય, જેમાં આસપાસના ગામડાની વ્યક્તિઓ અઠવાડિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરવા ઉમટે છે। પરંતુ હોળી અગાઉ ગુરુવારના દિવસે ભંગોરિયાનો ભરાતો હાટ બહુ ખાસ હોય છે। હાટ ભરાતા ભંગોરિયામાં માર્ગો પણ ખીચોખીચ થઈ જાય છે ને હાટમાં એક જ ડિઝાઇનના પહેરવેશમાં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળિયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરાતો હોય છે। એક જ ડિઝાઇનર કે એક જ રંગના કપડાં પહેરવા માટેનો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરિયા હાટની એટલી મોટી ભીડમાં પોતાના સાથી કે પોતાની સહેલી ક્યાંક અટવાઈ જાય તો ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી પણ જાય। અહીંના આદિવાસીઓ ભંગોરિયાને ભોંગરિયા હાટ તરીકે પણ ઓળખતા હોય છે। હાટમાં હોળીની ખરીદી ઉપરાંત મોટલા, ઢોલ અને વાંસળીઓ ખડખડીસ્યા તેમજ તેમની ઓળખ સમા તીરકામઠા અને ધારિયા પાળિયા સાથે ગામ ગામથી પ્રાચીન સમયથી ગવાતા ગીતો ગાતા ગાતા આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ઉમટી પડતા હોય છે। એકમેક બની નાચ ગાન કરી ખૂબ જ આનંદ પણ લૂંટે છે ને આમ ભંગોરિયા હાટ એ પૂરા વર્ષ દરમિયાન પોતાના કામમાં વ્યસ્ત બની રહેતા અહીંના આદિવાસી લોકો માટે હળવાશ અનુભવી આનંદ ઉત્સાહ મનાવવા માટેનું સ્ટેજ છે। ભંગોરિયા એ હોળી અગાઉ જ સપ્તાહે પારંપરિક રીતે ભરાતો વિશેષ સાપ્તાહિક હાટ છે, જેમાં અહીંના આદિવાસીઓ હોળીના તહેવાર માટેની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવા માટે ઉમટી પડે છે, જેથી હોળીની ખરીદીનો અવસર પણ બની જાય છે।